करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુ છેલ્લે ઉદુપદ ધાતુ. ઉદુપદ ધાતુમાં ધાતુ 192 બુધ અવગમને बुध बोध बोधती समझना जानना 193 ઉભયપદી એમાંથી આત્માને પદ કરી ચૂક્યા છે. બંને 92 રૂપ સરખા થઈ જશે, ધાતુ ભલે અલગ છે. બુધિર 94 ચૂપ 94 चुप मंदायाम गतौ चुप चौप चौपति धीरे चलना मंद मंद चलना. એ પછી 95 થી જવા જઈએ તો છેક 98 સુધી છે. 1 2 3 4 બધાના અર્થો સરખા છે પણ લાંબુ થઈ જશે. 4 ને 6 થઈ જાય છે એટલે 2 રાખીએ છીએ, ખાલી 2. આમ 3 આમ 3 આમ 2. બોધતી બુધ અને બુધિર એક જ લઈશું, બંનેના રૂપો સરખા છે પરસ્મય પદમાં. અને ચૂપ લઈ લઈએ, ચૂપ લઈ લઈએ. બાકીના 4 છે નેક્સ્ટમાં લઈશું કારણ કે ચારેયના અર્થો સરખા છે. બુધ અવગમને ભવાદિ પરસ્મયપદી सकर्मक सकर्मक सेट जानना समझना. સાથે બુધિર ઉભયપદી બોધને અવગમને ભવાદિ ઉભયપદી सकर्मक ઉપર પણ सकर्मक. ઉભયપદીમાં આત્માને પદ જોઈ ગયા. જાનના સમજના. દિવાદીમાં પણ છે, વિકલ્પ પ્રત્યે બદલાય. એ પછી ચૂપ ચૂપ મંદાયામ ગતૌ ભવાદિ પરસ્મયપદી અકર્મક અકર્મક. પેલામાં सकर्मक હતા. સેટ પોતાનામાં લાગુ પડશે. ધીરે ધીરે ચલના ધીમે ધીમે ચાલવું. તો આ રીતે 2 લઈએ છીએ, આમ 3 પણ રૂપ થશે 2 ના. જે આગળ વધે તે. બરાબર ને પાયલ? બાકીના 4 લેવામાં લાંબા થઈ જાય એમ છે. લખી લખી. તો લઈશું આમ 3, રૂપ થશે 2 ના કારણ કે 2 ના સરખા છે. તો ધાતુ બુધ છે, પછી ઉભયપદી આગળ જોઈ ગયા, બુધિર છે, અને પછી ચૂપ છે ને ચૂપ ચૂપ છે. એમાંથી આ બંનેના એક થઈ જશે. સુરેશ પરસ્મય પદમાં. હા સર. બુદ્ધ અને ચૂપમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે બુદ્ધ ને ચૂપ.
ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી બુદ્ધ, બુધિરમાંથી ઈરનો લોપ થશે એટલે બુદ્ધ. કર્તરી શપ. મની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે બોધ અને ચોપ. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ, મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે રૂપ બનશે સહ બોધતી ચોપતિ. સહ બોધતી તે સમજે છે, સહ ચોપતિ તે ધીમે 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 ચાલે છે. ત્વમ બોધસી તું સમજે છે, ત્વમ ચોપસી તું ધીમે ચાલે છે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. મ હોવાના કારણે અતો દીર્ઘો એ સૂત્રથી અદંત દીર્ઘ થઈ જશે એટલે અહમ વધામી હું સમજુ છું, અહમ ચોપામી હું ધીમે ચાલુ છું. નંદની. નંદની ઠેકાણે પડ્યા કે હવે? હા સર. બુધ, બુધિર અને ચૂપ. ઉપદેશે અજનુનાસિક થી ઉપદેશ અનિત સંજ્ઞા કરીશું અને અહીંયા સર ઈ રીત સંજ્ઞા વાચ્ય સૂત્ર લાગશે ને? ઈ રીત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈનિત સંજ્ઞા કરીશું. ચૂપ અને બુદ્ધ. બુધ અને ચૂપમાં અની હા ઉપદેશી અજનુનાસિક થી સંજ્ઞા કરીશું. અને ઈ રીત સંજ્ઞા વાચ્યા. બરાબર. કર્તરી શપ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે પુગંત લઘુ પદસ્ય એટલે પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું. બોધ ચોપ. પ્રત્યયો પ્રત્યય છે તસ, થસ, થ, વસ અને મસ. તસ, થસ, થ, વસ અને મસ. થમાં કોઈ સૂત્ર લાગતું નથી અને શનિ પ્રક્રિયા 4 એમાં શનિ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ નવી વખતો તુષ્મા તેને રોકી લે છે. સસજુ રૂહ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજનુનાસિક થી રમાડેલા અનુનાસિકની સંજ્ઞા કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. તહ, થહ, વહ અને મહ. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં અતો દીર્ઘો એ સૂત્રથી અદંતમાં દીર્ઘ કરીશું. તૌ બોધતઃ તહ. બોધતઃ ચોપતઃ. યુવામ બોધતઃ ચોપથઃ. બોધતઃ ચોપથઃ. यूयम बोधथ. बोधथ चोपथ. आवाम बोधा वह. आवाम बोधा वह. અને ચોપા વહ. વયમ બોધામહ. બોધામહ અને ચોપામહ. સર ગુજરાતી
શું થતું? સમજવું અને ચૂપ રહેવું, ધીમે ધીમે ચાલવું. હમ હમ. તે સમજે છે એમ ને સર? બે તે બે. હમ તે બે સમજે છે ને તે બે ચૂપ રહે છે. ધીમે તમે ધીમે. બે સમજો છો, તમે બે ચૂપ રહો છો. તમે બધા સમજો છો, તમે બધા ચૂપ રહો છો. અમે બે સમજીએ છીએ, અમે બે ચૂપ રહીએ છીએ. અમે બધા સમજીએ છીએ, અમે બધા ચૂપ રહીએ છીએ. પણ તમે તો ચૂપ જ નહીં રહેતા. નંદની 194 ચૂપ મંદાયામ ગતો ધીરે ચલના મંદ મંદ ચલના, ધીમે ચાલવું. બરાબર છે. ઊંઘતા હોય તો કોઈને ખબર ના પડી જાય, ધીમે ચાલો, જાગી ના જાય. વિક્રમ રાજગોર શું કરી રહ્યા છે? ઠસ ઠસ. અચ્છા, નંદની નસીબદાર બધી. સાચું છે. હવે બ્રેક મારી છે એટલે થોડા કાસ્ટ યજ્ઞ માટેના કાસ્ટો ભેગા કરી દે. પલક. હા સર. ધાતુ છે બુધ, બુધિર અને ચૂપ. ઉપદેશ્ય અચળનાસિક અને રીત સંજ્ઞા, એ રીત સંજ્ઞા વાચ્યવાચક દ્વાર એ નિત સંજ્ઞા. એટલે બુધ અને ચૂપ. કર્તરી શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શાંતિરશકો તદ્ધિતિ સંજ્ઞા થશે. એટલે ઉગંત લઘુપદસ્ય સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઓનો ગુણ ઓ. એટલે બોધ અને ચૂપ. મૂળ પ્રત્યય છે જી, પ્રથમ પુરુષ બહુવચન, જેમાં જો અંતઃ સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ પતુગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. બોધન અને જલી સૂત્રથી નાનો અનુસ્વાર ને અનુસ્વાર છે યય પર સવર્ણેથી અનુસ્વારનો પાછો ન થશે. તે બોધનતી અને તે ચોપનતી. તે બધા સમજે છે અને તે બધા ધીમે ધીમે ચાલે છે. પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. વર્તમાને લટ ટીસીમી તહ થહ થ વહમહ અને અંતિ. પાયલ અનત્ય લંગ. ધાતુ છે બુધ, પછી બુધિર અને ચૂપ. બુધમાં અને ચૂપમાં અનુનાસિક અને ઉપદેશ્ય જનુનાસિક રીત સંજ્ઞા થશે અને બુધિરમાં એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા એ રીત સંજ્ઞા થતા બુધ અને ચૂપ. કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા બોધ અને ચૂપ. પ્રથમ પુરુષ એક વચનમાં તી પ્રત્યય છે. એકમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઈતશ્ચ સૂત્રથી તમાજી છે એનો લોપ થતા હલંત ત રહેશે. રૂઅંગ લઅંગ રૂઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. સહ અબોધત જલામ જશોઅંતેથી તનોદો અને વાવ સાનેથી ચડતો થતા પાછો ત થશે. સહ અબોધત તે ગઈકાલે સમજતો હતો ને સહ અચોપત તે ગઈકાલે ધીરે ધીરે ચાલતું હતું. હા સર. ધાતુ છે બુધ, બુધિર અને ચૂપ. બુધ અને ચૂપમાં અનુનાસિક અ છે તો એની ઉપદેશ્ય અજન્માસિક થી જ સંજ્ઞા થશે. અને બુધિરમાં ઈરની ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક સૂત્રથી સંજ્ઞા થશે. એટલે બુધ અને ચૂપ.
બંનેમાં કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુઈકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે એટલે બની જશે બોધ અને ચોપ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ચારેય પ્રત્યયોમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. થસના સ્થાને તમનો આદેશ થશે. થના સ્થાને તનો આદેશ થશે અને મીપના સ્થાને અમનો આદેશ થશે. જોડી દેતા બની જશે તૌ બોધતામ અને ચોપતામ. તે બે ગઈકાલે સમજતા હતા અને તે બે ગઈકાલે ધીરે ધીરે ચાલતા હતા. યુવામ આગળ એક રહી. હા લુઅંગ લંગ લુઅંગ ક્ષોદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. લંગ લગન તૌ અબોધતામ અને અચોપતામ. યુવામ અબોધતમ ને અચોપતમ. તમે બે ગઈકાલે સમજતા હતા અને તમે બે ગઈકાલે ધીરે ધીરે ચાલતા હતા. યુયમ અબોધત. તમે બધા ગઈકાલે સમજતા હતા અને યુયમ અચોપત. તમે બધા ગઈકાલે ધીરે ધીરે ચાલતા હતા. અદંત અંગ છે અને પરમાં અમ છે તો અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે એટલે અહમ અબોધમ. હું ગઈકાલે સમજતી હતી અને અહમ અચોપમ. હું ગઈકાલે ધીરે ધીરે ચાલતી હતી. હેતલબેન છે અનુકૂળતા. હા સર બોલો. બુધ ધાતુ છે, બુધિર ધાતુ છે, ચૂપ ધાતુ છે. બુધ અને ચૂપની અંદર અનુનાસિક અનુઈતકરણ કરીશું. દિશી અચ અનુનાસિક ઈતથી અને બુધિરની અંદર ઈ રીતે સંજ્ઞા વાચ્યથી બુદ્ધ કરીશું. વિકરણ આવશે શપ. શપમાં પાણી હળંતમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી ઈતકરણ કરીશું. રહેશે ઉગંધ લઘુપદી શેચાથી ઉક્તાનું ગુણ ઓ કરીશું. બુદ્ધ અને ચોપા. પ્રથમ પુરુષ બહુવચન આવે છે જે પ્રત્યય છે. અંતથી અંતિ કરીશું. ઇતસ્થી એનો લોપ કરીશું. અંતિમ એનો લોપ કરીશું અને સંયોગાંત તસ્ય લોપથી અંતિમ હલનો લોપ કરીશું. અન પ્રત્યય વચ્ચે લુંગ લંગ લુંગ સ્વરૂપાતથી આટનો આગમ કરીશું. તેની હલંતમ સૂત્રથી ઈતકરણ કરીશું અને આદ્યંતો ટપ્પિત્વથી આદિ મૂકીશું. તે અબોધન પ્રત્યયનો અને અંગનો તે અબોધન ને અચોપન. તે બે બધા ગઈકાલે નહીં તે બધા ગઈકાલે તે બધા ગઈકાલે સમજતા હતા. તે બધા ગઈકાલે ધીમે તે ધીમે જાણતા ધીમે ધીમે ચાલતા હતા. રવિન્દ્ર હા એક પછી બુધ બુધિર અને ચૂપ. બુધ અને ચૂપમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક થી ઈતકરણ થશે અને બુધિરમાં ઈ રીત સંજ્ઞા વાચ્યથી ઈ રીત સંજ્ઞા એટલે બુધ બુધ અને ચૂપ. કર્તરી શપ લાગશે. પરની હલંત્યાન સૂત્રથી ઈતકરણ થશે. શનિ લક્ષક પદ્ધતિથી ઈતકરણ થશે. અ રહેશે. પુગંત લઘુપદસ્યથી ઉનગુણ ઓ કરીશું ને ધમા અ આવી જતા બોધ
ચોપ મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય શિપ પની હલંત્યાન સૂત્રથી ઉત્ક્રાંત થશે ઈની ઇતચ્યથી ઉત્ક્રાંત થશે હલન સ રહેશે હલન સની વિશેષ પ્રક્રિયા સસજ ઉસરવાથી ઋત્વ થશે ઉપદેશે અજરનાસિક થી ઉન્નતિકરણ થશે ખર વસાની વિસર્જન રણ વિસર્જ થશે લુંગ લાંગ લુંગ સડથી અટનાગમ થશે ટની હલંત્યાન સૂત્રથી ઉત્ક્રાંત થશે જોડી દેતા ત્વમ અબોધ અચોપ તું ગઈકાલે સમજતો હતો તું ગઈકાલે ધીમે ધીમે ચાલતો હતો સુરેશ બે સુરેશ બે રહે. હા સર. બુધ બુધિર અને ચૂપ બુધ અને ચૂપમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે બુધ અને ચૂપ ને બુધિરમાં ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થતા બુધ ચૂપ કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપતામાં ઉનો ગુણ ઓ થશે એટલે બોધ ચોપ પ્રત્યય છે ઉત્તમ પુરુષ એક દ્વિવચન વસ અને બહુવચન મસ બંને પ્રત્યમ નિત્યમ ગીતા સૂત્ર સનલોપ થઈ જશે એટલે વ અને મ રહેશે લુંગ લાંગ લુઆંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ છે ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અદંત અંગ છે ને પરમાં વ અને મ હોવાના કારણે અતો દીર્ઘો ય સૂત્રથી અદંત અંગ દીર્ઘ થઈ જશે રૂપ બનશે આવામ અબોધાવ અચોપાવ આવામ અબોધાવ અમે બે ગઈકાલે સમજતા હતા આવામ ચોપાવ અમે બે ગઈકાલે ધીમે ચાલતા હતા વયમ અબોધામ અમે બધા ગઈકાલે સમજતા હતા વયમ અચોપામ અમે બધા ગઈકાલે ચાલતા હતા ધીમે ચાલતા હતા લંગ લકાર અનચેતન લાંગ એ પછી આવશે લોટ ચા લોટ લકાર આગનાર નંદની નંદની હા સર બુધ અને બુદ્ધિ અને ચૂપ ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિક અનિત સંજ્ઞા કરીશું અને ઈ રીત સંજ્ઞા વાચ્ય સૂત્રથી એ રીત સંજ્ઞા કરીશું બુધ અને ચૂપ કર્તરી શબ વિકરમ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અધિજય સૂત્રથી સંજ્ઞા કરી રહેશે ભૂગંત લઘુ પદસ્થ સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું બોધ ચોપ પ્રત્યય છે તીપ તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને એ રૂ સૂત્રથી તીના સ્થાને તું કરીશું અને વિકલ્પે તુયો તાતંગ આશિષ્ય અન્ય તરસ્યામ સૂત્રથી તાત કરીશું સહ બોધતું બોધતાત ને હલંત હોવાને કારણે જલામ જશો અંતેથી દ અને વાવ સ્થાનેથી ફરીથી ત કરીશું ચોપતું ચોપતાત દ અને ત ફરીથી કરીશું તે સમજો અને તે ધીમે ધીમે ચાલો ફલક દબાયો બેટા અવાજ અવાજ દબાયો અવાજ નહીં આવતો આવે સર હવે હવે આવે હા ઉપદેશ અજરનાસિક થી અને ચૂપમાં અનુનાસિક અનિત સંજ્ઞા થશે અને એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા તેની સંજ્ઞા થશે એટલે બુદ્ધ અને ચૂપ
કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનુદર્શક હોય તદ્ધિતેથી જ સંજ્ઞા થશે. ઉગંતી લઘુપદસ્ય ચ સૂત્રથી તેમાં ગુણ થતા ઉનો ગુણ એટલે બોધ અને ચોપ. મૂળ પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ. ત્રણેયમાં લોટો લંગવટ લાગતા તસ થશે મીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ અને થના સ્થાને તનો આદેશ થશે. જોડી દેવાનું. તૌ બોધતામ તે બે સમજો ને તૌ ચોપતામ તે બે ધીમે ધીમે ચાલો. યુવામ બોધતમ તમે બે સમજો. યુવામ ચોપતમ તમે બે ધીમે ધીમે ચાલો. યુયમ બોધત અને યુયમ બોધત એટલે તમે બધા સમજો અને યુયમ ચોપત તમે બધા ધીમે ધીમે ચાલો. પાયલ. હા સર. ધાતુ છે બુધ, બુધિર અને ચૂપ. બુધ અને ચૂપમાં અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક સંજ્ઞા થશે અને બુધિરમાં એ સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા એની સંજ્ઞા થતા બુધ અને કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યે લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવા તદ્વિતિ સૂત્રથી સંજ્ઞા થશે. પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા બોધ અને ચોપ. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં દ્વંતઃ સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અને એરુહ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા અંતુ પ્રત્યય બનશે. અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ, નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર અને અનુસ્વારસ્ય એ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થતા તે બોધંતુ તે બધા સમજો, તે ચોપંતુ તે બધા ધીરે ધીરે ચાલો. હિના. હશે. ધાતુ છે બુધ, બુધિર અને ચૂપ. બુધ અને ચૂપમાં અનુનાસિક અ છે તો એની ઉપદેશે અજનુનાસિક થી જ સંજ્ઞા થશે. અને બુધિરમાં ઈરની ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે બુદ્ધ અને ચૂપ. બંનેમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી સંજ્ઞાતા અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. બની જશે બોધ અને ચોપ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સેહરે પિચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે અને વિકલ્પે તુયુ તાતંગ આશિષી અન્ય તરશામ સૂત્રથી તાત આદેશ થશે. અદંત અંગ છે ને પરમાં હી છે તો અતો હે સૂત્રથી હીનો લુક થશે એટલે બોધ અને ચોપ અને વિકલ્પે બોધતાત તો હલંત છે તો જલામ જસુ અંતે સૂત્રથી જસ્ત્વ થશે એટલે તનો દ થશે અને વાવસાને સૂત્રથી ચર્ત્વ થશે એટલે પાછું ત થશે. ત્વમ બોધ બોધતાત તું સમજ ને ત્વમ ચોપ ચોપતાત તું ધીરે ધીરે ચાલ. હેતલની ઉત્તમ પુરુષ એક વચન. હા સર. બુદ્ધ ધાતુ છે બુદ્ધિ અને ચૂપ. બુદ્ધ અને ચૂપની અંદર વિશેષ અનુનાસિક રીતકરણ કરીશું. અનુનાસિક અને બુદ્ધિની અંદર એ રીતે સંજ્ઞા વાચ્ય રીતકરણ કરીશું એટલે બુદ્ધ અને ચૂપ વિકરણ હશે. શબ્દ
સપનું પાણી હલનચલન સૂત્રથી અને શનિ દશક પદ્ધતિથી ઉચ્ચારણ કરીશું. અરે છે ભૂખંડ લઘુ પદશિક્ષાથી ઉક્તામાં નો ગુણ કરીશું. બોધ અને ચોખા લકાર ઉત્તમ પુરુષ એક વચન અંદર મિત પ્રત્યય છે. મિતમાં પણ હલનચલન સૂત્રથી ઉચ્ચારણ કરીશું. નિર્મિતિ મીના સામે નો આદેશ કરીશું. આદિત્ય મસ્ત આત્મા આગમ કરીશું. તને હલનચલન સૂત્રથી ઉચ્ચારણ કરીશું. અને અત્યંત તત્વ આદિમંત આની પ્રત્યય બનશે. હવે અંગનો અ અને પ્રત્યયનો આ તો ગુણથી પર વિકૃત કરીશું. એવું જ છે. અહમ અહમ બોધાની, અહમ ચોપાની. હું સમજુ, હું ધીરે ધીરે ચાલુ. રવિન્દ્ર. હા, બુધ, બુધિર અને ચૂપ. બુધ અને ચૂપમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજનાસિક થી ઉત્પન્ન થશે. અને બુધિરમાં ઈરિત સંજ્ઞા વાચ્યથી ઈરની સંજ્ઞા થશે. એટલે બુધ અને ચૂપ કર્તારી સપ લાગશે. પરી હલનચલન સૂત્રથી ઉત્પન્ન થશે. શનિ લસક પદ્ધતિથી ઉત્પન્ન થશે. અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને ધમા અ આવી જતા બોધ અને ચોપ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય મસ. બંનેમાં નિત્યમ ગીતાથી સનુલોપ થશે. એટલે વ અને મ રહેશે. આડુતમ છે પિત્ય 8 નો આગમ. ટની હલનચલન સૂત્ર ઉત્પન્ન થશે. એટલે આવ અને આમ જોડી દેતા અકહ સવર્ણથી દીર્ઘ થઈ જશે. એટલે આવામ બોધાવ ચોપાવ. અમે બે સમજીએ, અમે બે ધીમે ધીમે ચાલીએ. વયમ બોધામ ચોપામ. અમે બધા સમજીએ, અમે બધા ધીમે ધીમે ચાલીએ. લોટ લકાર અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ અંતિમ લકાર છે વિધિલિંગ લકાર. વિધિયર્થ. સુરેશ. ધાતુ છે ધાતુ છે બુધ, બુધિર, ચૂપ. બુધ અને ચૂપમાં અનુનાસિક અને ઉપદેશય અનુનાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે બુધ અને ચૂપ. બુધિરમાં ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે. એટલે બુદ્ધ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉક્તામાં ઉનો ગુણ ઓ થશે. એટલે બોધ અને ચોપ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. વિધિલિંગ લકાર હોવાના કારણે યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. સૂટ થીતોથી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંતે સૂત્રથી અંત્યને તેવા બંને સકાનો લોપ થશે. અતો યે સૂત્રથી યાનાસ અને યનો આદેશ થશે. લોપો વિરોલીથી યનો લોપ થશે. એટલે ઈત પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે રૂપ બનશે સહ બોધિત. ત હોવાના કારણે જલમ જસો અંતેથી દ થશે અને વા અવસાનેથી ફરી ત થઈ જશે. ચોપેત દ અને ત. સહ બોધિત તેને સમજવું જોઈએ. સહ ચોપેત તેને ધીમે ધીમે ચાલવું જોઈએ. નંદની. નંદની. હા સર. બુધ, બુધિર અને ચૂપ. ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિક અનિત સંજ્ઞા કરીશું.
અને એ રીત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈની જ સંજ્ઞા કરીશું. બુધ અને ચૂપ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું. બોધ અને ચોપ પ્રત્યય છે તસ. તસ્તસ્તમીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ કરીશું. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. હોવાને કારણે સુટ થીધું. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તે ભાષાનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ કરીશું. લોપો યોરવલી સૂત્રથી યનો લોપ કરીશું. ઈતા અને 8 ગુણ સૂત્રથી ઈનો એ કરીશું. તૌ બોધેતામ ચોપેતામ કૃતિકા તે બે સમજવું જોઈએ અને તે બે ધીમે ધીમે ચાલવું જોઈએ. પલક ધાતુ છે બુધ, બુદ્ધિ અને ચૂપ. ઉપદેશ અજરનાસિક અનુનાસિક બંનેમાં અને એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા એની સંજ્ઞા થશે. બુધ અને ચૂપ. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્ર રીત સંજ્ઞા શનિ લશક તદ્વિતીય રીત સંજ્ઞા થશે. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા એટલે બોધ અને ચોપ. મૂળ પ્રત્યય છે જી પ્રથમ પુરુષ બહુવચન જેમાં જોંતો જૂસ સૂત્રથી જૂસ ચોટું સૂત્રથી જનો લોપ વિભક્ત તુષ્મા સૂત્રથી સહજશે ઉપદેશ અચરનાસિક અનુનાસિકોની સંજ્ઞા અને ખર અવસાન વિસર્જનીય સૂત્રથી એટલે ઉભું પ્રત્યય બનશે. વ્યાસુટ પરસ્મય પદેશ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો દિયંગ સ્વરૂપોન્યસ્યથી અંતે નહીં હોય તે અવસાનનો લોપ. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ અને ઉ એ હલંતિયમાં ભળી જતા ઈયુ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. તે બોધેયુ તે બધાએ સમજવું જોઈએ. તે ચોપેયુ તે બધાએ ધીમે ધીમે ચાલવું જોઈએ. હા સર. ધાતુ છે બુધ, બુધિર અને ચૂપ. બુધ અને ચૂપમાં અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક રીત સંજ્ઞા થશે અને બુધિરમાં એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા એ રીત સંજ્ઞા થતા બુધ અને ચૂપ. પછી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉદ્દામાં ગુણ થતા બોધ અને ચૂપ. મધ્યમ પુરુષ એક વચનમાં સી પ્રત્યય માં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સમાજે છે એનો હલંત સો યાસુટ પરસ્મય પદેશ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ એમ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય વાસનો લોપ. અતો યેય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ લોપો વેરવળી સૂત્રથી એનો લોપ થશે. વિભક્તો તુષ્મા સૂત્રથી પ્રત્યયનો સદસ્યની સસજુષ રમાજી અનુનાસિક ઉછેની ઉપદેશ અનુનાસિક રીત સંજ્ઞા અને ખર અવસાને વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા એની પ્રત્યય બનશે. નેહાત ગુણ સૂત્રથી નો ગુણ બોધેહે તારે સમજવું જોઈએ. ત્વમ ચોપેહે તારે ધીરે ધીરે ચાલવું જોઈએ. હા સર. ધાતુ છે બુધ, બુધિર અને ચૂપ. બુધ અને ચૂપમાં અનુનાસિક અ છે તો એની ઉપદેશી અજમનાસિક થી જ સંજ્ઞા થશે. બુધિરમાં ઈરની ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે બુધ અને ચૂપ. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે.
પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે, ઉનો ગુણ ઓ થશે. એ બનશે બોધ અને ચોપ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં તસ્થસ્થ મીપામ તાન તન તામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુક્તિથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્યથી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ. અતો એય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ અને લોપો વેરોલે સૂત્રથી યનો લોપ થતા ઇતમ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એ બની જશે યુવામ બોધેતમ. તમારે બે સમજવું જોઈએ. અને યુવામ ચોપેતમ. તમારે બે ધીમે ધીમે ચાલવું જોઈએ. હેતલબેન, હા સર. બુદ્ધ ધાતુ છે, બુદ્ધિર ધાતુ અને ચૂપ ધાતુ છે. બુદ્ધમાં અને ચૂપમાં ઉપદેશે અચનાસિકથી ઉત્કરણ કરીશું અને બુદ્ધિની અંદર એ રીતે સંજ્ઞા વાચ્યથી ઉત્કરણ કરીશું. બુદ્ધ અને ચૂપ વિકરણ આવશે શબ્દ. શબ્દમાં પણ હલંત સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી ઉત્કરણ કરીશું. અને પુગંત લઘુપદસ્ય ચ બોધ ચોપ કરીશું. બુદ્ધ અને ચોપ એટલું બોલશે. મધ્યમ પુરુષ બોધન પ્રત્યય દસ્તક. યા શુટ શુટ અને ત. હેતલબેન, શલોપો અનંત્ય અંતે નહીં હોય તે બંને શનો લોપ કરીશું. તો એથી એના સ્થાને ઈયનો આદિ કરીશું. લોપો વેરવલીથી ઈયનો લોપ કરીશું. ઈત પ્રત્યય બનશે. આદ ગુણથી ઈનો ગુણ એ કરીશું. યુયમ બોધેતમ. બોધેત. બોધેત. ઈયમ ચોપેત. તમારે બે તમારે બધાએ સમજવું જોઈએ અને તમારે બધાએ ધીરે ધીરે ચાલવું જોઈએ. વચ્ચે સર કોલ આપતો હતો ને એટલે. રવિન્દ્ર, હા. બુધ, બુધિર અને ચૂપ. બુધ અને ચૂપમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક થી ઉત્કરણ થશે અને બુધિરમાં ઈરિત સંજ્ઞા વાચ્યથી ઈરની સંજ્ઞા થશે. એટલે બુધ અને ચૂપ કર્તરી સપ લાગશે. પની હલંત્યાન સૂત્રથી ઉત્કરણ થશે. શનિ લસક પદ્ધતિથી ઉત્કરણ થશે. અ રહેશે. પુગંત લઘુપદસ્યથી ઉનગુણ ઓ કરીશું અને ધમા અ આવી હતા બોધ અને ચોપ. ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. તસ્થસ્થ મીપામ તાન તન તામાંથી કરીશું. યાસુટ પરસ્મય પદેશ ઉદાત્ત ગીચી યાસનો આગમ. લિંગ સરોપરંત છે અંતે નહીં લોપ થશે. અતો એથી યાના સાથે યમ કરીશું. અને યમાં અયતા યમ અને આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા અહમ બોધેયમ ચોપેયમ. મારે સમજવું જોઈએ, મારે ધીમે ધીમે ચાલવું જોઈએ. સુરેશ, બુધ, બુધિર અને ચૂપ. બુધ અને ચૂપમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. બુધિરમાં ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે. એટલે બુધ ને ચૂપ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે.
એટલે બોધ ચોપ અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. નિત્યમ ગીતથી સનો લોપ થઈ જશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતને તેવા સકાનો લોપ થઈ જશે. અતો યે સૂત્રથી યાના સને યનો આદેશ થશે. લોપો વિરોધથી યનો લોપ થતા ઈવ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમા ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે રૂપ બનશે આવામ બોધેવ ચોપેવ. આવામ બોધેવ અમારે બે સમજવું જોઈએ. આવામ ચોપેવ અમારે બે અમારે બે ધીમે ધીમે ચાલવું જોઈએ. નસીબદાર. હા સર. બુધ, બુધિર અને ચૂપ. ઉપદેશી અજનુનાસિક થી અનુનાસિકની સંજ્ઞા કરીશું અને ઈરિત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈનિત સંજ્ઞા કરીશું. એટલે બુધ અને ચૂપ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તથી તે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું. બોધ અને ચોપ પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનોલોપ કરીશું. યાસુટ પરસ્મય પદી શુદ્ધાતો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તે વાસનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વલી સૂત્રથી યનો લોપ કરીશું. ઈમ અને 8 ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. વયમ બોધેમ અને ચોપેમ. અમારે બધાએ સમજવું જોઈએ અને અમારે બધાએ ધીમે ધીમે ચાલવું જોઈએ. તો 4 લકાર લટ લંગ લૂટ અને વિધિલિંગ. એ પછી આવશે એકસો 95 તૂપ હિંસાયામ. ત્રુપ હિંસાયામ. તૂફ તૂફ હિંસાયામ અને ત્રુફ બે ના જોડખા બનાવે છે. તું ને ત્રુ તું ત્રુ આ બાજુ પ અહીંયા ફ તું ને ત્રુ પાછળ ફ. 4 છે ધાતુ પણ ચારેય ધાતુમાં અર્થ જે છે સરખો છે. હિંસા કરના નિંદા કરના હિંસા કરના નિંદા કરના હિંસા કરના નિંદા કરના. બરાબર છે. ધાતુ તો 4 લેવા પડશે ભલે અર્થ એક થતો. મળીશું 6 વાગે. પલક. હા પલક. હા સર. પરીક્ષા આવી કે પરીક્ષા આવી? પરીક્ષા આવી. પરીક્ષા આવી. બરાબર. પરીક્ષા પરીક્ષા ચારે બાજુથી ઈક્ષણ કરવું જોવું બરાબર છે કે કેમ. વિક્રમ નંદની. હા સર. છોકરા બેસાડ્યા છે આજુબાજુ? સર મહેમાન આવ્યા છે ઘરે. પીના પથારીમાંથી ગોદડીમાંથી નીકળ્યા કે નહીં? હા સર.
વિક્રમ, હા સાહેબ, પૂજા થઈ ગઈ મહાદેવની? શિવની પૂજા થઈ ગઈ, મુરલીધર ભગવાનની થઈ ગઈ, ને હવે હાલ આ બીજી પૂજા કર્મણી અધિકારી સિસ્ટમમાં લાગેલા છીએ. બરાબર, માં ફલે છે. માં ફલે છે. મારી સાથે એક કાકા પણ છે. શું કરે છે? રસોઈ બનાવે છે? ના, એ બસ આ ધર્મ કાર્ય જ કરે છે, ટ્રસ્ટી છે પોતે. ને સાથે જોડાયેલા ટેમ્પલ છે. બરાબર છે. ટીના ક્યાં ગઈ? સાથીદાર સર ઘરે ગઈ છે, અરે, ગઈકાલે સર. બરાબર છે. એક જ મિનિટ હો. મારે રમકડું બોલી રહ્યું છે. સર તમે અમારી જોડે વાતો કરો છો ફોનમાં? હા, ઓકે. તો હવે 6 વાગે મળીશું. 4 ધાતુ, અર્થ એક જ. અને પછી 9 વાગે શત્રુ સાનચ. શત્રુ કવસુ, સાનચ કાનચ. ઓકે, મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભ દિનમ. સુપ્રભાતમ. હા, સુપ્રભાતમ સર. પ્રભાતમ.